ભાવનગરમાં પીએમ મોદીની મુલાકાત પૂર્વે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે યાદ કરાવ્યા જૂના વાયદાઓ। તેમણે વર્ષ 2006માં ભાવનગરને કરેલા વાયદાઓ યાદ કરાવ્યા। તેમણે કહ્યું કે કલ્પસર એરપોર્ટ, ધોલેરા સહિતના ભાવનગરને કરેલા વિકાસના વાયદાઓનું કામ હજી સુધી નથી થયું। કે 2020માં આ 12 માર્ગીય રસ્તો બની જશે। 75,000 વાહનો આ રસ્તા પર ચાલતા હશે। કલ્પસર યોજનાની પાળી ઉપર બનેલો આ 12 માર્ગીય રસ્તો, એના સાથે બ્રોડગેજ લાઈન આવશે। 136 કિલોમીટરમાં આખું સૌરાષ્ટ્ર ભાવનગરથી સુરત પહોંચી જાય છે। 2030માં 1 લાખ વાહનો ચાલતા હશે। 2030 આવ્યું નથી એટલે આપણે એમાં ન પડીએ, પણ 2020 જતું રહ્યું છે। આજ સુધી, અને એમણે બાકીના બધા ફાયદાઓ તો ગણાવ્યા છે, આજ સુધી આ કામની એક ઈંટ મુકાઈ નથી। ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, આપણા ગુજરાતી છે, ત્યારે આપણા અનેક ગુજરાતી ખેડૂતો એ અતિવૃષ્ટિના કારણે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે, અને એટલા માટે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને સૌરાષ્ટ્રના એ અસરગ્રસ્ત વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ, અન્ય જગ્યાએ પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે, ત્યાંના ખેડૂતોની પાસે માનનીય વડાપ્રધાન શ્રી આપ પધારો, સ્થાનિક રીતે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને જુઓ કે ખેડૂતોને કેટલી કપરી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે, અને એમના માટે કંઈક ખુલ્લા દિલથી આપ પેકેજ જાહેર કરીને જાઓ, એવી માનનીય વડાપ્રધાન શ્રી પાસે હું માંગણી કરું છું।